ચલો ધાતુના ચળકાટનું મેન કારણ કહેવાનું છે. ચલો ટાટ હાયર સેકન્ડરી 2011. ઓહો બહુ જૂનો પ્રશ્ન પણ મજબૂત પ્રશ્ન. ધાતુની સપાટી ચળકાટ ધરાવે છે જેનું મેન કારણ શું હોય છે? ચલો આ નો આવડે ભાઈ, બરાબર. બહુ અઘરો પ્રશ્ન છે, બહુ ખૂણે ખાંચરેથી પૂછેલો આ ક્વેશ્ચન છે. ધોરણ 11-12 નું લેવલ હોય એને આવડે, બરાબર. ઈ કરી દેવાનો મોજથી, બરાબર. આપણે અહીંયા કોઈ પૂરેપૂરા લાવવાના નથી. આનો જવાબ આવશે મામા મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી. આના કારણે ધાતુઓ શું ધરાવતા હોય છે? ચળકાટ ધરાવતા હોય છે. તમને આખું પ્રૂફ આપી દઉં. ધાતુ હોય છે વિદ્યુતના સુવાહક હોય છે, જેનું મેન કારણ છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય. તો ધાતુની અંદર પહેલા ઈ ખબર પડવી જોઈએ કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય. તો મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે તો એના કારણે શું થશે? તો કે પ્રકાશ ક્યાં પડશે ભાઈ? ધાતુની સપાટી પર પડશે. તો શું થશે? આ મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ પ્રકાશને શોષી લેશે અને પછી પાછું એનું શું કરશે ભાઈ? પરાવર્તન કરશે, જેના કારણે ધાતુ શું ધરાવે છે? ચળકાટ ધરાવે છે. ઇન શોર્ટ, એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે, આવતા પ્રકાશનું શોષણ કરીને પરાવર્તન કરે છે, એટલા માટે.